वन्दे श्रीज्ञातनन्दनं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अनंतानंत तीर्थंकर भगवंतो, गणधर भगवंतो, पूर्वधर महर्षिओ, पूर्वाचार्य भगवंतोना चरण कमळमां भावभरी वंदना करी आजे परमात्मा भक्तिनी भावधारामां आपणे आगळ वधवुं छे। भावे भावना भावीए भावे दीजे दान भावे जिनवर पूजिए भावे केवल ज्ञान। परमात्मानी अचिंत्य कृपाथी गुरु भगवंतोना मंगलमय आशीर्वादथी आवुं सुंदर शासन आवुं सुंदर धर्म आपणने प्राप्त थयो अने संस्कारी माता पिताने त्यां जन्म मळता देवगुरुनो संयोग थयो अने एना प्रतापे आपणने कंईक अंशे धर्म जाणवा मळ्यो, समजवा मळ्यो अने आपणुं सम्यक आचरण ए धर्मनी अंदर आपणे यथाशक्ति प्रवृत्ति करी। हूँ अने तमे अत्यारे जे परिस्थितिमांथी पसार थई रह्या छे एमां आपणा सौना माटे प्रभुना जिनालयना द्वार कदाच बंध छे। आपणे सरस रीते प्रभु भक्ति जे अष्टप्रकारी पूजा, स्नात्र महोत्सव, विविध प्रकारना अनुष्ठान वगैरे द्वारा जे करता हता एमां क्यांक आपणा अंतराय कर्म उदयमां आव्या छे अने ए अंतराय कर्मने तोड़वा माटे आजे આપણે ભાવ સંવેદનાના માધ્યમે થોડા ઘણે અંશે એને સમજવા માટે પ્રયત્ન કરીશું। પરમાત્માએ મુખ્ય 4 પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી: દાન, શીલ, તપ અને ભાવ। આ ચારે પ્રકારના ધર્મ જો સાચા અર્થમાં આરાધન કરવામાં આવે તો આત્માનું પરમાત્મા સ્વરૂપ પ્રગટ થયા વગર ન રહે। પરંતુ હું અને તમે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે એમાં ઊણા ઉતર્યા છીએ અને એના કારણે હજી આપણો સંસાર પરિભ્રમણ ચાલુ છે। દરેક જગ્યાએ દ્રવ્ય ક્રિયાઓ કરવામાં આપણે ખૂબ જ તત્પર હોઈએ છીએ, પરંતુ એ દ્રવ્ય ક્રિયા કરવા પાછળના ભાવ શું છે એ જ્યાં સુધી આપણને સમજાશે નહીં એટલું જ નહીં, એની સમજણ પ્રાપ્ત કર્યા પછી જો એને અમલમાં મૂકવામાં નહીં આવે, આપણા આચરણમાં નહીં આવે, વર્તનમાં નહીં આવે તો કદાચ એ ક્રિયાઓનું સાચું ફળ જે પ્રાપ્ત થવું જોઈએ એ હું અને તમે કદાચ પ્રાપ્ત કરી શકીશું નહીં। ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન। શાસ્ત્રકાર મહાપુરુષો કહે છે કે ઘણી બધી પ્રકારની શુભ ભાવનાઓ છે, ઘણા બધા પ્રકારની અશુભ ભાવનાઓ પણ છે, ઘણા બધા પ્રકારની અશુદ્ધ ભાવનાઓ પણ છે અને ઉચ્ચતમ કક્ષાની શુદ્ધ ભાવના છે। 4 ભેદ ભાવનામાં બતાવવામાં આવ્યા: શુભ ભાવ, અશુભ ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ, અશુદ્ધ ભાવ। જે મહાપુરુષો શુભ ભાવની અંદર પ્રવેશ કરે છે એને મહાપુરુષો ધર્મ ધ્યાનમાં આગળ વધે છે। હું અને તમે કદાચ આ સંસારના સુખ અને દુઃખની અંદર રાગ અને દ્વેષની પરિણતિમાં વિલેપાઈ જઈએ છીએ। થોડું ઘણું સુખ મળી જાય અને તરત જ રાગ દશા જાગૃત થાય, મમત્વ ભાવ જાગૃત થાય। મહેનત કરી અને પૈસો પ્રાપ્ત કર્યો,
સરસ મજાનું ઘર લીધું, સરસ મજાની ગાડી લીધી, હવે એને સાચવવા માટેની આપણી જીજીવિષા, આપણી તમન્ના દિન પ્રતિદિન વધતી જાય અને એ વધતા વધતા એની ઉપર એટલી બધી આસક્તિ થાય, એની ઉપર એટલું બધું મમત્વ ભાવ થઈ જાય કે કદાચ એ જ રાગ દશાના કારણે આપણે દુર્ગતિમાં ચાલ્યા જઈએ છીએ. માત્ર રાગ દશા નહીં, દ્વેષ પણ એટલી જ ખરાબ દશા છે. જે કંઈ વિપરીત પરિસ્થિતિ, કોઈ પણ વિપરીત વસ્તુ, કોઈ પણ વિપરીત વ્યક્તિ આપણી નજરમાં આવે, આપણી સન્મુખ આવે, આપણી સમીપમાં આવે અને એવા સંયોગોમાં આપણી અંદર દ્વેષના ભાવ, તિરસ્કારના ભાવ જાગૃત થતા હોય છે. અણગમાના ભાવ પેદા થતા હોય છે કે ક્યાં સવારમાં આના દર્શન થઈ ગયા, ક્યાં આ વ્યક્તિ સામે મળી ગયો. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે અણગમાનો ભાવ પેદા થવો એ આર્ત ધ્યાન છે. અને આર્ત ધ્યાનમાં આગળ વધતા વધતા આત્મા રૌદ્ર ધ્યાનમાં પરિણમી જાય અને એના કારણે દુર્ગતિના પરિભ્રમણ ચાલુ થઈ જાય. આપણે નથી આર્ત ધ્યાન કરવું, નથી રૌદ્ર ધ્યાનમાં પ્રવેશ કરવો. આવું સરસ પ્રભુનું શાસન મળ્યું, આવી સરસ સમજણ મળી, તો એના દ્વારા ધર્મ ધ્યાનની અંદર સ્થિર થવું છે. અને ધર્મ ધ્યાનની અંદર સ્થિર થઈશું તો જ એનાથી આગળ વધી અને શુક્લ ધ્યાનમાં પ્રવેશ થશે. અને જે આત્મા શુક્લ ધ્યાનની શ્રેણી ઉપર આરૂઢ થાય, એના ઘાતી કર્મ તૂટવા માંડે અને એ ક્ષપક શ્રેણીના મંડાણ કરે તો આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરે, કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ કરે છે. શાસ્ત્રમાં અનેક દ્રષ્ટાંતો ભાવધારાને ઉચકવા માટે આપણને બતાવ્યા છે. વિનય વિજયજી મહારાજાએ શાંત સુધારસ નામના ગ્રંથની રચના કરી. એની અંદર પણ મુખ્યતયા ભાવને પ્રાધાન્ય આપ્યું છે. 12 પ્રકારની ભાવના, એડિશનલ બીજી 4 પ્રકારની ભાવના, એમ 16 પ્રકારની ભાવનાના માધ્યમે આપણો આત્મા સંસાર પરિભ્રમણમાંથી કેવી રીતે બચી જાય, 84 લાખના ચક્કરમાં જે મારે અને તમારે ફરવું પડે છે, એમાંથી આપણો છુટકારો કેવી રીતે થઈ જાય, એ માટે વિનય વિજયજી મહારાજાએ અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, ધર્મ ભાવના, બોધિ દુર્લભ ભાવના, 12 પ્રકારની ભાવનાઓનું વર્ણન કર્યું કે હે જીવ, આ સંસારમાં જીવન જીવતા જીવતા ઘણી બધી અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિના નિર્માણ થશે. તું એની અંદર સમતા ભાવને કેળવી રાખજે. જો સમતા ભાવ ચૂકી ગયો, સુખમાં રાગ થઈ ગયો અને દુઃખમાં દ્વેષ થઈ ગયો, તો સમજી લેજે કે તારું સંસાર પરિભ્રમણ અટકવાનું નથી. સતત ને સતત એ પરિભ્રમણ તારું ચાલુ રહેવાનું છે. અને એટલા જ માટે એ અનિત્ય, અશરણ વગેરે ભાવનાઓ આપણને બતાવવા દ્વારા એ પરિસ્થિતિના નિર્માણ વખતે આપણે કઈ રીતે સમતાના લેવલને જાળવી શકીએ, એ વાત ખૂબ ઊંડાણથી શાંત સુધારસ ગ્રંથના કરતા વિનય વિજયજી મહારાજાએ આપણી સામે મૂકી છે. એની સાથે સાથે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાનું પણ વર્ણન સુંદર રીતે બતાવવામાં આવ્યું કે હે પુણ્યવાન, તું આ જગતના જીવો પ્રત્યે દ્વેષ ભાવનો ત્યાગ કર, મૈત્રી ભાવનું જાગૃતિકરણ કર. જે પણ ગુણવાન વ્યક્તિ મળે એના ગુણોની તું અનુમોદના કર. કદાચ કોઈની અંદર દોષ દેખાઈ પણ જાય તો એના દોષ દૂર થાય એવા પ્રયત્ન કર, એને પણ ગુણવાન બનાવવા પ્રયત્ન કર. કદાચ એ દોષ દૂર નથી કરી શકતો તો છતાં પણ એની પ્રત્યે દુર્ભાવ નથી કરવાનો, એના પ્રત્યે પણ સમભાવ કેળવવાનો છે. અને આપણું આ મળેલું જીન શાસન આખરે તો પરમ સમાધિ ભાવમાં લયલીન બનવા માટેનું શાસન આપણને પ્રાપ્ત થયું છે. કદાચ કોઈ એમ કહેશે કે જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત શું, તો આપણે તરત જ કહીશું અહિંસા પરમો ધર્મ. ચોક્કસ અહિંસાની વાતો આપણા પ્રભુજીએ બહુ જ ઊંડાણથી આપણને સમજાવી છે. પરંતુ એ અહિંસા ધર્મમાં પ્રવેશ કર્યા પછી પણ
માનસિકતા કઈ કેળવવાની છે, એ માનસિકતાનો લેવલ છે પરમ સમાધિ ભાવની પ્રાપ્તિ. કોઈ પણ અનુકૂળ પરિસ્થિતિ કે પ્રતિકૂળ પરિસ્થિતિ, એમાં મનને વિચલિત નહીં થવા દેવું, મનને સમતામાં સ્થિર રાખવું, એ જ જૈન શાસનનો મુખ્ય સિદ્ધાંત છે. અને એટલે જ લોગસ સૂત્રમાં આપણે બોલીએ છીએ, સમાહી વર મુત્તમમ દિનતુ. હે પરમાત્મા, આપની મેં સ્તવના કરી, 24 તીર્થંકર ભગવંતના નામનું સ્મરણ કર્યું. એ 24 તીર્થંકર ભગવંતના પ્રભાવે મને શું પ્રાપ્ત થાય? સમાહી વર મુત્તમમ દિનતો. સમાહી એટલે સમાધિ, વર એટલે ઉત્તમ, મુત્તમમ દિનતુ મને આપો. હે પરમાત્મા, આપ અમને ઉત્તમ એવી સમાધિને પ્રાપ્ત કરાવો. કેવી સરસ વાત કરી. યાદ આવે ગજ સુકુમાર મુનિ, પોતે લગ્ન કર્યા છે, ઈચ્છા બિલકુલ નથી, માતા પિતાને બહુ જ કાકલુદી કરી કે મારે સંયમ જીવનમાં જ પ્રવેશ કરવો છે, તમે અમને અનુમતિ આપો. પણ માતા પિતાનો અનહદ પ્રેમ, કોઈ પણ સંજોગોમાં એને સંસારમાં રોકી લેવા માટે માતા પિતાને એમ થયું કે એક વખત એને પરણાવી દઈએ, પછી એને સંસારના ભાવોની અંદર લપેટાઈ જશે અને વૈરાગ્યના ભાવો એના તૂટી જશે. એને પરણાવવામાં આવ્યો, પણ જેનો હૃદયમાં વૈરાગ્ય પ્રજ્વલિત હોય, એને સંસારની કોઈ પરિસ્થિતિ આકર્ષી શકતી નથી, ખેંચી શકતી નથી. અને પોતે લગ્નના બીજા જ દિવસે માતા પિતાને વંદન કરીને ચાલ્યા જાય છે કે માતા, તમારી આજ્ઞા અનુસાર મેં લગ્ન કરી લીધા છે, હવે મારે આ સંસારમાં રહેવું નથી, હું આ સંયમના માર્ગે આગળ વધું છું. નગરની બહાર ઉદ્યાનમાં જતા રહ્યા, જંગલની અંદર જતા રહ્યા, અને પોતે કૌશગ ધ્યાનની અંદર સ્થિર થયા, સંયમ જીવન અંગીકાર કરી લીધો. આ બાજુ એના સસરાને ખબર પડી કે મારી દીકરીનો ભવ બગાડ્યો. હજી તો ગઈકાલે લગ્ન થયા છે ને આજે એને તરછોડીને ચાલી ગયા, આવું કેમ ચાલે? મનમાં જબરજસ્ત ગુસ્સો જમાઈ પ્રત્યે આવી ગયો. ક્યાં છે જમાઈ? હમણાં જ હું એને બતાવી દઉં. તપાસ કરી, કોઈકે સમાચાર આપ્યા કે તો નગરની બહાર જંગલ તરફ પ્રયાણ કરી ગયા છે. પોતે એ જંગલની વાટે ચાલ્યા. થોડાક આગળ જતા એમને ગજ સુકુમાર મુનિના દર્શન થયા. ગુસ્સો આસમાને પહોંચ્યો. હમણાં ને હમણાં મારી નાખું, પણ શું કરું? કોઈ હથિયાર વગેરે છે નહીં. આ બાજુ ગજ સુકુમાર મુનિ પોતે શાંત ભાવની અંદર સ્થિર થયા છે, કોઈના પ્રત્યે નથી રાગ નથી દ્વેષ, પોતાના આત્મ સાધનામાં પોતે લયલીન થયા છે. અને એ સસરા જ્યારે નજીક આવ્યા, એને જોયું કે આને હું કઈ રીતે હેરાન કરું. એને મારી દીકરીનો ભવ બગાડ્યો, હું એનો પણ ભવ બગાડી નાખું, એના ભવનો અંત લાવી દઉં. જંગલમાં માટી પડેલી હતી, માટી ભીની કરી અને મસ્તક ઉપર એની પાળ બનાવી, માટીની પાળ બનાવી, અને બાજુમાં કોલસા ધગધગતા અંગારા સ્વરૂપે પડ્યા હશે, એ કોલસા લઈ અને તાજા લોચ થયેલા માથા ઉપર કોલસા મૂકી દેવામાં આવ્યા. ગજ સુકુમાર મુનિ બધી જ પરિસ્થિતિને જાણે છે, અને એ જાણતા મનમાં વિચાર કરે છે, મારા સસરાનો આમાં કોઈ વાંક નથી. એને તો બિચારાને એની દીકરી પ્રત્યે મમત્વ ભાવ છે, રાગ ભાવ છે, સંસાર ભાવની અંદર રમી રહ્યા છે, અને એના કારણે એ દુઃખી છે. હશે, એને જે રિપ્લાય આપવો હોય એ આપે, જે રીતે રિએક્ટ કરવું હોય એ કરે. વાંક એનો નથી, વાંક મારો છે. અને એના કારણે મારે એના પ્રત્યે સહેજ પણ દ્વેષભાવ નથી લાવવાનો, સહેજ પણ ગુસ્સો નથી કરવાનો. વિચાર કરજો પરિસ્થિતિ કઈ છે પુણ્યશાળી. તાજું લોચ કરેલું માથું છે,
માટીની પાળ બાંધવામાં આવી, એની ઉપર ધગધગતા લાલ લાલ કોલસાના અંગારા મૂકવામાં આવ્યા. શું પરિસ્થિતિ થાય વિચાર આવે. એક રસોઈ કરતા કરતા લોઢીને ખાલી હાથ અડી જાય, દિવાસળી પ્રગટાવતા પ્રગટાવતા સેજ જો ઝાડ લાગી જાય, પૂરી તળતા તળતા તેલનો છાંટો જો સેજ હાથ ઉપર પડી જાય, તો આપણી શું પરિસ્થિતિ થાય છે આપણને ખબર છે. આ તો ધગધગતા અંગારા, ખેરના અંગારા, લાલ લાલ અંગારા, અને પોતે એવી ઉત્તમ સમાધિમાં લયલીન બન્યા. સહેજ પણ કોઈના પ્રત્યે દ્વેષ ન આવ્યો, સહેજ પણ કોઈના પ્રત્યે ગુસ્સો ન આવ્યો. પરિસ્થિતિ તો એટલી બધી ખરાબ હતી કે લગભગ બધા જ સ્નેહીજનો પ્રત્યે ગુસ્સો આવી જાય. માતા પિતા પ્રત્યે પણ ગુસ્સો આવે કે હું કહેતો હતો કે મને લગ્ન નથી કરવા, વૈરાગ્ય છે, મને દીક્ષા લેવા દો, શું કામ મને લગ્ન કરાવ્યા? પત્નીને પહેલેથી કહી રાખ્યું હતું કે મારી અંદર વૈરાગ્ય પ્રજ્વલિત છે, તમને અનુકૂળતા હોય તો તમે બીજા સાથે લગ્ન કરી લો, મારી સંસાર ભોગવવાની બિલકુલ ઈચ્છા નથી. છતાં પત્ની તૈયાર થઈ. સસરાને પણ ખબર હતી કે હૃદયમાં વૈરાગ્ય ભાવ છે, પણ સસરાને પણ એમ જ હતું લગ્ન થશે, બધો વૈરાગ્ય નાશ પામશે ને રાગ દશા પ્રગટ થશે. આ બધી જ પરિસ્થિતિ ખબર હોવા છતાં પોતે એકદમ સમાધિ ભાવમાં લયલીન બન્યા. અંગારાના કારણે મગજની નસો ફાટતી ગઈ, તડ 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 ખોપરી ફાટતી ગઈ, પણ છતાં મનમાં એ જ ભાવ, એ જ પરમ સમાધિ, આ શરીર પણ મારું નથી, આ સંસારિક સંબંધો પણ મારા નથી, હું એટલે આત્મા છું અને મારો આત્મા અમર છે, એને કોઈ સુખી કરી શકે એમ પણ નથી અને કોઈ દુઃખી કરી શકે એમ પણ નથી. આત્માને સુખ દુઃખ આ શરીરને લાગે છે, આત્માને ક્યાં લાગે છે? આત્મા તો એનાથી અલિપ્ત છે. શરીર તો 100 વર્ષ પહેલા હતું પણ નહીં, 100 વર્ષ પછી રહેવાનું પણ નથી, તો હું શું કામ દુઃખી થઉં? માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા ભાવની અંદર પોતે લયલીન બન્યા. અને શાસ્ત્ર એમ કહે છે કે જેમ જેમ ખેરના અંગારાથી મસ્તકની ખોપડી ફાટતી ગઈ, લોહીની પિચકારીઓ છૂટવા માંડી, તેમ તેમ એ ગજ સુકુમાર મુનિના આત્મા ઉપરથી કર્મના ભૂક્કા બોલતા ગયા, બોલતા ગયા, બોલતા ગયા. એ જ દશામાં ગજ સુકુમાર મુનિ ઘાતી કર્મનો ક્ષય કરી કેવળદાન પામ્યા અને થોડીક જ ક્ષણોમાં આયુષ્ય પરિપૂર્ણ થયું. અઘાતી કર્મનો પણ ક્ષય થયો અને નિર્વાણ પામીને મોક્ષે પહોંચી ગયા. ભાવે ભાવના ભાવીએ, કેવી ઉત્તમ મનોદશા! આપણે ગજ સુકુમાર મુનિના દ્રષ્ટાંતને યાદ કરીને મનમાં વિચારીએ કે હે ગજ સુકુમાર મુનિ, આપે જ્યારે આટલી ઉત્તમ સમાધિને ટકાવી રાખી, અમને થોડી ઘણી વિપરીત પરિસ્થિતિ આવે અને અમે વિચલિત બની જઈએ છીએ, બસ આપનામાંથી એકાદ અંશ પણ જો અમારામાં અવતરણ પામે તો અમારું પણ જીવન ધન્ય બની જાય. પરંતુ આપણે એ સમાધિને જાળવી શકતા નથી, ટકાવી શકતા નથી. સેજ અનુકૂળ પરિસ્થિતિ આવી ગઈ, ખાવાનું સરસ મળી ગયું, તરત જ રાગ દશા એટલી બધી જાગૃત થઈ જાય, બહુ જ સરસ ખાવાનું બનાવ્યું છે, શું મજા આવી ગઈ. અને કદાચ સેજ મીઠું ઓછું વધતું રહી ગયું, તરત જ મન બેચેન બની જાય, ભાન નથી પડતી આટલા બધા થાકીને આવીએ તો આવા જ ખાવાનું બનાવવાનું. એ જ રીતે બીજી પણ ઘણી બધી પરિસ્થિતિ, એમાં હું અને તમે ઘણા બધા વિચલિત થઈએ છીએ. પણ આવા દ્રષ્ટાંતો દ્વારા આપણને ખબર પડે કે આપણે કઈ ભાવધારામાં ઝીલવાનું છે. ગજ સુકુમાર મુનિની સાથે સાથે શાસ્ત્રમાં મેતાર્ય મુનિ, ખંદક મુનિથી માંડીને અનેક દ્રષ્ટાંતો ભાવધારાને ઉચકવા માટે આપણને આપ્યા છે. પણ કદાચ આપણે બધું છે ને વાર્તા સ્વરૂપે જાણી લીધું છે, વાંચી લીધું છે, સાંભળી લીધું છે, પણ એ આત્માઓ જે ભાવને પકડીને કેવળજ્ઞાન સુધી પહોંચી ગયા,
એ ભાવને પકડવા માટે મેં અને તમે પ્રયત્ન કર્યો નથી. સામાયિક લઈને બેઠા છે, સરસ રીતે સામાયિક ચાલી રહ્યું છે, અને એટલામાં જ ફોનની રિંગ વાગે, ડોરબેલ વાગે. સાચું બોલો, સામાયિકમાં ધ્યાન રહેશે કે તરત મગજની અંદર આ બધા વિચારો શરૂ થશે? અત્યારે કોણ આવ્યું હશે, કોનો ફોન હશે, શું કામ ફોન કર્યો હશે, શું કામ પડ્યું હશે? એમાં પણ જો ઘરના બીજા 2-3 વ્યક્તિ હાજર હોય, કોઈ જલ્દી દરવાજો ખોલે નહીં કે ફોન ઉપાડે નહીં, તો મગજ વધારે બેચેન બને. શેના માટે સામાયિક આપણે શેના માટે કરીએ છીએ આપણને ખ્યાલ જ નથી. બસ એક 48 મિનિટની સરસ ક્રિયા છે. ચોક્કસ મારા પરમાત્માએ બતાવેલા ધર્મની અંદરની આ ઉત્તમ ક્રિયા છે. ગણધર ભગવંતોએ ગુફેલા આવા સુંદર શાસનની ઉત્તમ અને મંગળ ક્રિયા છે, અને એ ક્રિયા દ્વારા સમતા ભાવને પ્રગટ કરવાનો છે. સામાયિકનું નામ જ છે સમ. સામા એટલે સમ એટલે સમતા ભાવ, અને એક એટલે લાભ. સામાયિક એટલે સમતાનો લાભ થવો, એનું નામ સામાયિક. છતાં આપણે સેંકડો ને હજારોની સંખ્યામાં સામાયિક કરી લીધા. મનમાં સમતા ભાવ પ્રગટ થવો બહુ જ મુશ્કેલ છે, દુષ્કર છે. જો એ સામાયિક અને પ્રતિક્રમણ કર્યા પછી પણ આપણી સમતા જાળવી શકતા ન હોઈએ, આપણી અંદર ઉઠતા દ્વેષ ભાવને, ગુસ્સાના ભાવને આપણે કંટ્રોલ કરી શકતા ન હોઈએ, તો વિચારવાની જરૂર છે કે આ સામાયિકથી મને ફાયદો કેટલો થયો. હું સામાયિક મૂકી દેવાની વાત નથી કરતો પુણ્યશાળી. સામાયિક હશે તો જ સમતા આવશે. સામાયિક મૂકી જ દઈશું તો સમતા આવવાની શક્યતા જ નથી. પરંતુ આપણું લક્ષ્ય એક હોવું જોઈએ, ટાર્ગેટ હોવો જોઈએ કે હું આ જે બાહ્ય ક્રિયા કરું છું એની પાછળના પરિણામ મારે શું જાગૃત કરવાના છે. સામાયિક એ ધર્મ ક્રિયા છે, અને એનાથી પ્રગટ થતો સમતા ભાવ એ ધર્મ છે. આપણે એમ માની બેઠા છે કે સામાયિક એ ઉત્તમ ધર્મ છે. હકીકતમાં સામાયિક એ ધર્મ નથી, ધર્મની ક્રિયા છે, અને એના દ્વારા પ્રગટતો સમતા ભાવ એ ધર્મ છે. આપણે ધર્મ ક્રિયાઓ તો બહુ જ કરીએ છીએ. પરમાત્માએ દાન ધર્મની પ્રરૂપણા કરી, ઉદારતાપૂર્વક કેટલું સરસ રીતે આપણે દાન આપીએ છીએ. જ્યાં જરૂરિયાત ઊભી થઈ, અથવા તો આપણા હૃદયની ભાવના પ્રગટ થઈ અને આપણે દાન વહાવી દીધું. પણ એ દાન શેના માટે કરીએ છીએ? ક્યાંય આપણને વિચાર આવે? સંઘમાં કોઈ પણ એક પ્રોગ્રામ નક્કી થાય, કોઈ પણ ઉછામણી નક્કી થાય કે ભાઈ આ દરવાજા માટે આપણે દાન લેવાનું છે, આ ગભારાના ડોનર નક્કી કરવાના છે, તરત જ આપણે પહેલા કહીશું કે આમાં નામ ક્યાં આવશે. જો નામ નથી આવતું તો હૃદયમાંથી દાન દેવાનો ઉલ્લાસ નથી જાગતો. આપણે દાન શેના માટે કરવાનું પુણ્યશાળી? માત્ર એક નામ ખાતર, કે ખરેખર હૃદયમાં દાન ધર્મ જાગૃત થયો છે એના માટે દાન કરવાનું? આપણને ખબર જ નથી. મારું નામ આવી ગયું પણ મારા દીકરાનું નામ જો રહી ગયું તો પણ આપણે ટ્રસ્ટીઓ સાથે ઝઘડી બેસીએ છીએ. દીકરાનું નામ રહી ગયું તો પણ આપણે એમની સાથે બોલી ઉઠીએ છીએ કે તમે આટલું બધું સરસ બધું કર્યું પણ મારા દીકરીનું નામ તો રહી ગયું. દાન ધર્મ માત્ર આપણે નામ માટે નથી કરવાનું. દાન એવા ઉત્તમ પ્રકારનું કરવાનું છે. પરમાત્માએ પણ દાન ધર્મ કર્યો. રોજના 1,08,00,000 સોના મોરનું દાન કર્યું. 1 વર્ષ સુધી અવિરત દાન કર્યું. છતાં પરમાત્માનું નામ કોઈ જગ્યાએ આવે કે પરમાત્માની વાહવા થાય એવી 1 સેકન્ડ માટે અપેક્ષા ન રાખી. એટલું જ નહીં, પ્રભુજી આ બધું દાન કરવા દ્વારા ત્યાગ ધર્મનો મહિમા બતાવ્યો. અને એ ત્યાગ ધર્મનો મહિમા બતાવ્યો એટલું જ નહીં, પોતે સંયમ જીવન અંગીકાર કર્યો, ઉત્તમ એવી સાધના કરી. સાધનાના અંતે જે કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ, એના દ્વારા પરમાત્માએ હવે જ્ઞાનદાનની શરૂઆત કરી. પ્રભુજી જીવનના છેલ્લી ક્ષણ સુધી સતત ને સતત દાન ધર્મને પ્રવાહિત કરતા રહ્યા. પહેલા જ્યારે સંસારમાં હતા, દ્રવ્ય સ્વરૂપે દાન આપ્યું, સોના મોહર, કપડા લત્તા,
ઘરેણા વગેરે, અનાજ વગેરે જેને જે જોઈએ એ આપ્યો. બધાનું દ્રવ્ય દારિદ્ર્ય દૂર કર્યું. અને હવે ભાવ દારિદ્ર્યને તોડવા માટે પ્રભુજીએ જ્ઞાનદાનનો પ્રવાહ વહેવડાવ્યો. અને એ પરમાત્મા ક્યાં સુધી વહેવડાવે કે જ્યાં સુધી એમનો નિર્વાણનો સમય નજીક ન આવે ત્યાં સુધી અસ્ખલિત પ્રમાણે જ્ઞાનદાન આપ્યા કર્યો. આપણને પણ ઘણા બધા અવસરો દાનના મળે છે. માત્ર પૈસાનું જ દાન એટલું શાસ્ત્રમાં પૂરતું બતાવ્યું નથી. સુપાત્ર દાન પણ બતાવવામાં આવ્યું છે, જ્ઞાનદાન પણ બતાવવામાં આવ્યું છે. શાલિભદ્ર મહારાજાની વાતો હું અને તમે બધા જ પ્રાય જાણીએ છીએ. પૂર્વ ભાવમાં માત્ર એક ખીરનું દાન ગુરુ ભગવંતને કર્યું. એની હૃદયથી અનુમોદના કરી, પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થયું. બીજા ભાવમાં શાલિભદ્ર તરીકે જન્મ ધારણ કર્યો. પુણ્ય તો કેવું જબરજસ્ત! આકાશમાંથી રોજ 99 પેટી ઉતરે. કપડા લત્તા, ઘરેણા, ખાવું પીવું બધું જ દેવલોકમાંથી આવે. વિચાર તો કરીએ, ધરતી ઉપર રહેલા વ્યક્તિ માટે દેવલોકમાંથી આ બધું આવે, કેવું પરમ સૌભાગ્ય હશે. આ બધું પુણ્ય ઉપાર્જન શેના કારણે થયું? સુપાત્ર દાનના કારણે. અને એટલે જ આજનો જે આપણો મુખ્ય વિષય છે, જે સ્તુતિ ઉપર આપણે વિચારણા કરીએ છીએ, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન. ભાવથી દાન આપો, સહેજ પણ એમાં અચકાશો નહીં. કોઈએ કીધું પરાણે આપવું પડ્યું, મારે 100 વાપરવાતા પેલા એ 200 કહી દીધા, મારે પરાણે 200 આપવા પડ્યા, એવું ન કરો પુણ્યશાળી. ઉલ્લાસથી આપો. કદાચ તમારી ભાવના 100ની હતી પણ તમારા મિત્રના કહેવાથી તમે 200 પણ આપ્યા, તો હૃદયમાં ઉલ્લાસ ધારણ કરો કે હું કંજૂસ છું. હકીકતમાં મારી કેપેસિટી તો 2000ની છે. આ તો સારું થયું મારો ફ્રેન્ડ સાથે હતો, મારો કલ્યાણ મિત્ર સાથે હતો, એના કારણે 200 વાપરવાનો ચાન્સ મળી ગયો. બાકી હું એકલો હોત તો હું 100 જ આપીને આવ્યો હોત. હૃદયમાં ઉલ્લાસ ધારણ કરો. શાલિભદ્ર અને મમ્મણ બંને દ્રષ્ટાંત આપણી સામે છે. બંને પૂર્વ ભાવમાં ગુરુ ભગવંતને દાન આપ્યું છે. શાલિભદ્રએ ખીર વોરાવી, મમ્મણ શેઠે સરસ મજાના લાડુ વોરાવ્યા. મોતૈયા લાડુ, સરસ મજાના સુગંધીદાર લાડુ, ઉત્તમ સ્વાદમય લાડુ. બંને દાન કર્યું. શાલિભદ્રએ દાન દીધા પછી અંતઃકરણથી અનુમોદના કરી. આખી જિંદગી ગરીબીમાં ઉછળેલો શાલિભદ્ર સંગમ તરીકે માતા પાસે રડી રડીને ખીર બનાવી છે. જિંદગીમાં ક્યારેય ખીર ખાધી નથી, અને રડીને બનાવેલી ખીર હજી ઠરે એની રાહ જોતા હતા. એટલામાં તો ગુરુ ભગવંત વોરવા આવી ગયા. શાલિભદ્રએ ભાવથી વોરાવી દીધું. વોરાવ્યા પછી જે વાસણમાં ખીર હતી એ વાસણને ચાટે છે, અને ચાટતા ચાટતા વિચાર કરે છે કેવો સરસ સ્વાદ છે. વિચાર કરજો, જિંદગીમાં ક્યારેય ખીર ખાધી નથી અને પહેલી વખત ખાવા મળી, ગુરુ ભગવાનને વોરાવી દીધી, માત્ર ચાટવા મળ્યો. અને ચાટતા ચાટતા વિચાર આવે છે કેવી સરસ ખીર છે. અને એ વિચારની સાથે હૃદયમાં બીજો વિચાર પ્રગટી ગયો, સારું થયું ને આવી સરસ ખીર વોરાવાનો લાભ મને મળી ગયો. આવા સરસ ગુરુ ભગવંત મારા આંગણે પધાર્યા. કદાચ એ વિચારી શકતો હતો કે ક્યાં મેં વોરાવી દીધી, ન વોરાવ્યું હોત તો મને ખીર ખાવા મળી જાત ને. પણ ના, એની ભાવધારા એવી સરસ ઉચકાણી. તો બીજા ભાવમાં શાલિભદ્ર, એની સામે મમ્મણ શેઠનો દાખલો. મમ્મણ શેઠે લાડવા વોરાવ્યા. ગુરુ ભગવંત પાત્રું ભરીને લાડવા વોરીને ગયા. છેલ્લો એકાદો ટુકડો બચ્યો છે અને મમ્મણ શેઠે ટુકડો ખાધો. એવો સરસ સ્વાદ લાગ્યો અને એણે પસ્તાવો કર્યો કે ક્યાં મેં વોરાવી દીધું, મારા માટે રાખ્યા હોત તો કેવું સારું હતું. એટલું જ નહીં, વિચાર તો આવ્યો ખરાબ, પણ ગુરુ ભગવાનની પાછળ દોડ્યો. ગુરુ ભગવાન, મારા લાડવા મને પાછા આપો. ગુરુ ભગવંતે કીધું, અમારા સાધુ ભગવાનનો આચાર છે, એક વખત વોરેલી વસ્તુ શ્રાવકોને પાછી અપાય નહીં. પેલાએ બહુ જ આજીજી કરી. એટલું જ નહીં, એનાથી રહેવાયું નહીં, જોડી ખેંચી લીધી. ગુરુ ભગવંત પણ વિચારે છે કે આ હવે મને લાડવા લઈને જવા દેશે નહીં, અને એટલું જ નહીં, અમારા આચાર પ્રમાણે એને પાછા અપાય પણ નહીં. ગુરુ ભગવંતે લાડવા બધા ધૂળમાં નાખીને ધૂળ સાથે મેળવી દીધા.
મમ્મણ શેઠને એટલો બધો પસ્તાવો થયો અને એના કારણે સુપાત્ર દાનનો જે અદ્ભુત લાભ પ્રાપ્ત કર્યો હતો એની પાછળ એવા ખરાબ અનુબંધ બાંધી દીધા, એવા પાપના અનુબંધ બાંધી દીધા. બંને પરિસ્થિતિ એક સરખી, એક બાજુ શાલીભદ્ર, એક બાજુ મમ્મણ શેઠ. શાલીભદ્રએ પુણ્યના અનુબંધ બાંધ્યા, મમ્મણ શેઠે પાપના અનુબંધ બાંધ્યા. શાલીભદ્રને બીજા ભાવમાં દેવલોકમાંથી 99 પેટી ઉતરે. મમ્મણ શેઠને પણ અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ, કારણ કે સુપાત્ર દાન તો કરી જ દીધું છે. અને એના કારણે મમ્મણ શેઠને પણ એટલી બધી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ, પણ એ સમૃદ્ધિને સહેજ પણ એ ભોગવી ન શક્યો. શાસ્ત્રમાં એની વાત આવે છે, શ્રેણિક મહારાજાના દરબારમાં જે હીરા માણેક મોતી રત્ન નહોતા, એના કરતા ઉત્તમ રત્ન મમ્મણ શેઠ પાસે હતા. શ્રેણિક મહારાજા રાજા તરીકે પોતાના રાજ દરબારમાં, રાજ ભંડારમાં જેટલી સોના મોહર નહોતી, એના કરતા વધારે સોના મોહર મમ્મણ શેઠ પાસે હતી. મમ્મણ શેઠ એક નાનકડા ઝૂંપડામાં રહે, ખાલી એક નાનકડી પોતળી પહેરે. એને એમ થાય કે હું કપડાં પણ પહેરીશ નહીં તો એટલા પૈસા મારા ખર્ચાઈ જશે. પગમાં ચપ્પલ ન પહેરે, બંગલો બાંધીને રહે નહીં, રાજમહેલ બાંધીને રહે, એટલી સમૃદ્ધિ પણ ભોગવી ન શક્યા. બાફેલા ચોળા અને તેલ જ ખાવાનું, વધારે ખાવા જઈશ તો પાછું એમાં મારી સંપત્તિનો વ્યય થશે, બગડી જશે. એટલી બધી આસક્તિ. રોજ ઠંડીની સિઝનમાં, કડકડતી ઠંડીમાં મધ્યરાત્રિએ નદીમાં કૂદકા મારે અને જંગલમાંથી તણાયેલા લાકડા જે નદીના પાણીમાં જતા હોય એ લાકડાને ખેંચી લાવે, એને સૂકવે અને એને વેચી અને વેપાર કરે, ને જે પૈસા મળે એનાથી સોના મોર હીરા ખરીદતો જાય. એમ કરતા કરતા એને મોટા સોનાના 2 બળદ બનાવ્યા. એટલી બધી સોના મોર ભેગી થઈ, એની ઉપર હીરા માણેક મોતી જડાવી દીધા. એક બળદનું એક શીંગડું ખાલી હીરા જડવાનું બાકી હતું, છતાં પોતે આટલી મહેનત કરે. શાસ્ત્રકાર ભગવંતોએ કીધું કે અંતે મમ્મણ શેઠ કાળ કરી આ પરિગ્રહની લાલસામાં, લોભ વૃત્તિમાં મરી અને નરકમાં ચાલ્યા ગયા. જ્યારે શાલીભદ્ર આવી અફાટ સમૃદ્ધિ મળી છતાં પણ એનાથી પોતે અલિપ્ત થયા. પ્રભુજી પાસે સંયમ જીવન અંગીકાર કર્યું, અણસણ સ્વીકાર્યું અને પોતે સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવે જીનવર પૂજીએ. પુણ્યશાળી અત્યારે તો ઉત્તમ અવસર. આપણે આવેલી વિપરીત પરિસ્થિતિને પણ અનુકૂળ કઈ રીતે બનાવવી એની વિચારણા કરવાની છે. કદાચ મારા અને તમારા માટે દ્રવ્ય સ્વરૂપે જિનાલયના દ્વાર બંધ છે. ઘણા બધા રિસ્ટ્રિક્શન ત્યાં તમારા દેશમાં, અહીંયા અમારા દેશમાં બધી જગ્યાએ લાગેલા છે. આપણે ધર્મ આરાધના માટે જોઈએ એવો સરસ જિનાલયના વાતાવરણને મેળવી શકીએ એમ નથી. સરસ મજાના પ્રભુજીના પ્રક્ષાલ પૂજા, અંગ લૂછણા, કેસર પૂજા, પુષ્પ પૂજા, ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફળ પૂજા કરી શકીએ એમ નથી. પરંતુ પરમાત્માએ પણ આપણને એ જ વાત બતાવી છે કે આ બધી દ્રવ્ય ક્રિયા કરવા પાછળ તારે તારા ભાવને પ્રગટાવવાના છે. માત્ર દ્રવ્ય ક્રિયામાં જીવન પૂરું નથી કરવાનું. એ દ્રવ્ય ક્રિયા કરવા દ્વારા તું તારા આત્મ સ્વભાવમાં સ્થિર થા, સ્વભાવ દશામાં તું સ્થિર થા. આજે આપણે ભાવધારામાં જ આગળ વધવું છે. આપણે બધા અત્યારે વિભાવ દશામાં રમી રહ્યા છીએ. આપણા આત્મદશામાં, સ્વભાવ દશામાં સ્થિર થવું છે. અને અત્યારે તો દુનિયાભરની બધી ગવર્મેન્ટ પણ એમ કે છે કે તમે તમારા ઘરની અંદર રહેશો તો તમે સેફ છો, જો ઘરની બહાર નીકળશો તો તમે અનસેફ છો. ક્યારે તમને જમ્સ લાગી જશે, ક્યારે વાયરસ ચોંટી જશે ખબર પડતી નથી. એટલે તમે તમારા ઘરમાં રહો. આપણો ધર્મ અનાદિકાળથી આ જ વાત આપણને કરી રહ્યો છે, હે આત્મા તું તારા ઘરમાં એટલે કે સ્વભાવ દશામાં, આત્મદશામાં સ્થિર થા. સહેજ પણ મન વિચલિત ન કર. કદાચ બાહ્ય પરિસ્થિતિમાં તારે જવું પડે છે તો માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા ભાવથી, માત્ર સાક્ષી ભાવથી તું એની અંદર જોડા. પણ એની અંદર રાગ દ્વેષની પરિણતિ ઉત્પન્ન કરીને
ઇન્વોલ્વમેન્ટ ન લાવો. કદાચ આપણને પરમાત્માની પૂજા દ્રવ્યથી કરવાનો અત્યારે અવસર નથી મળ્યો તો ભાવ પૂજા, જેમ આપણે શત્રુંજય ગિરિરાજની ભાવ યાત્રા કરીએ, શ્રી સિમંદર સ્વામી ભગવંતની ભાવ યાત્રા કરીએ, ગિરનાર તીર્થની ભાવ યાત્રા કરીએ, એમ આપણે પરમાત્માની પૂજાની પણ ભાવ પૂજા કરવાની છે. દ્રવ્ય પૂજા નથી થતી, ભાવથી આપણા જ ઘરમાં રહેલા પ્રભુજીના પ્રતિમાજી અથવા પરમાત્માના ફોટાની સામે બેસી જઈએ. સાક્ષાત આપણું જિનાલય આપણી સામે છે, આપણા જ પ્રભુજી એની અંદર બિરાજમાન છે, અને એ પ્રભુજીની સામે જ હું ભાવથી બધી પૂજા કરી રહ્યો છું. અભિષેક પૂજા, અંગલુછણ, કેસર પૂજા, પુષ્પ પૂજા, આ બધી જ પૂજાનો લાભ મને મળી રહ્યો છે. એ જ ભાવધારામાં આગળ વધતા વધતા ચૈત્ય વંદન, ઘરમાં જ પરમાત્માને ખમાસણું આપીએ, ઇદિયા વૈયા 3 ખમાસના ચૈત્ય વંદન, સરસ મજાના સ્તવન લલકારીએ. કદાચ જે દ્રવ્ય ક્રિયા કરવામાં જે દેરાસરમાં પુણ્ય ઉપાર્જન નથી થતું, એના કરતા જો ઘરમાં રહીને પણ તમે ઉત્તમ એવી ભાવધારામાં આગળ વધો તો ચોક્કસ એના કરતા અનેક ગણું પુણ્ય આપણને બંધાઈ શકે, મળી શકે. પણ રખેને એવું માનતા કે તો પછી દેરાસર જવાની જરૂર જ નથી, લોકડાઉન ઓપન થઈ જાય, દેરાસરો ખુલી જાય તો પછી જવાની શું જરૂર છે? હિતેશભાઈએ તો કીધું ઘરે રહીને બધું કરીએ તો ચાલે. ના, અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ઉત્તમ શું છે એ વિચારવાનું છે. આપણા ભાવ વધારે ક્યારે પ્રગટ થાય? જ્યારે તમે દ્રવ્ય ક્રિયા ઉત્તમ કરો ત્યારે જ થાય. આટલા વર્ષો દ્રવ્ય ક્રિયા કરી છે, એના દ્વારા ભાવને ઉચ્ચકવાના છે. અને જો તમારું ભાવનું લેવલ એક્સ્ટ્રીમ કક્ષાનું થઈ જશે તો ચોક્કસ તમારે કોઈ દ્રવ્ય ક્રિયા કરવાની જરૂર નથી. તમારા હાથમાં ઓઘો હશે, અને ઓઘો હોય તો પરમાત્માની અભિષેક પૂજા, પરમાત્માની કેસર ચંદન પૂજા, આ કોઈ પૂજાની જરૂર નથી. માત્ર તમે ભાવ પૂજામાં આગળ વધો, સંયમ જીવન અંગીકાર કરી લો. આ ઉત્તમ કક્ષા છે. પણ કદાચ હું અને તમે સંયમ જીવન જ્યાં સુધી નથી લઈ શકતા ત્યાં સુધી પ્રભુજીનો સ્પર્શ કરીને, પરમાત્માની પૂજા કરીને એક જ માંગણી કરીએ, હે ભગવંત, તમે જે આ સંસારની બધી જ વસ્તુનો ત્યાગ કર્યો એવી ત્યાગ ભાવના અમારી અંદર ક્યારે પ્રગટે? તમે આ સંસારની અંદર અઢળક સંપત્તિ ને સમૃદ્ધિની વચ્ચે પણ અલિપ્ત રહી શક્યા એવી નિર્લેપ દશા અમારી અંદર ક્યારે પ્રગટે? આ બધું જ પરમાત્માના સ્પર્શથી આપણને પ્રાપ્ત થતું હોય છે. ભાવે જીનવર પૂજીએ, આ રીતે પરમાત્માની પૂજા કરવાની છે. અને ભાવે કેવળ જ્ઞાન. શું ભાવની વ્યાખ્યા મહાપુરુષોએ કરી છે? ઔદાયિક ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ. આત્માનો જે સ્વભાવ એ જ પરમાત્મા દશા. પરમાત્માને કહી દઈએ કે હે ભગવાન, તમે ભલે દુનિયામાં ભગવાન તરીકે પૂજાવ છો, પણ મારો આત્મા પણ પરમાત્મા છે. હું પણ મહાવીર છું પરમાત્મા. તમારી અને મારી દશા બિલકુલ સરખી છે, ખાલી બહારથી પરિસ્થિતિ આપણા બંનેની અલગ છે. બહારથી તમારા ઘાતી કર્મનો ક્ષય થયો અને એટલે તમે કેવળ જ્ઞાન અવસ્થાની અંદર સમવસ્ત્રમાં બેસીને દેશના આપો. મારા આત્મા ઉપર રહેલા ઘાતી કર્મ હજી ચોંટેલા છે, પણ પરમાત્મન, તમે બતાવેલા માર્ગે હું પણ ચાલવાનો છું. તમારા પ્રરૂપેલા ધર્મે હું પણ આરાધનામાં આગળ વધવાનો છું. અને ચોક્કસ ભગવાન, આપે બતાવેલી સાધના એવી ઉત્તમ રીતે હું પણ આચરણમાં મૂકીશ કે એના દ્વારા મારી સાધના પણ સિદ્ધિના શિખરોને સર કરશે. હું પણ મહાવીર સ્વરૂપ મારું પ્રગટ કરીશ. મારા આત્માનું પરમાત્મા સ્વરૂપ મારે પ્રગટાવવું છે. અને એટલા જ માટે પંચ પરમેશથી ભગવંતની આરાધના અને ઉપાસના આપણા શાસનમાં આપણને બતાવવામાં આવી. જે નમસ્કાર મહામંત્ર મને અને તમને જન્મતાની સાથે મળ્યો છે, એ નમસ્કાર મહામંત્રમાં આ જ પંચ પરમેશથી ભગવંતોને વંદના કરવામાં આવી છે. પંચ પરમેશથી ભગવંતની દિવ્ય ઉર્જાઓ, દિવ્ય શક્તિઓ આખા એ હોલ યુનિવર્સમાં ચારે બાજુ વિખરાયેલી છે. ચારે બાજુ એ ચેતનાઓ વહી રહી છે.
અને એ દિવ્ય ચેતનાનું અવતરણ આપણા આત્મામાં થાય. એ દિવ્ય ચેતનાની અસર જગતના બધા જ જીવોને થાય. એ દિવ્ય ચેતનાના પ્રભાવે જગતના તમામ જીવો તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત થાય, તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થાય અને પોતાનું જીવન સુખ અને શાંતિપૂર્વક જીવી શકે. એ માટે આજનો એ મંગળ દિવસ છે. આપણી એ ભાવધારાને આપણે નમસ્કાર મહામંત્રમાં લયલીન કરવાની છે. એ નમસ્કાર મહામંત્રના માધ્યમે આપણા હૃદયના ભાવોને જગતના જીવ માત્ર સુધી પહોંચાડવા છે. જે રીતે પ્રભુએ કરુણા ભાવના હૃદયમાં ભાવી, જો હોવે મુજ શક્તિ ઈસી, સવી જીવ કરું શાસન રસી. એ જ ઉત્તમ ભાવના મારા અને તમારા હૃદયમાં આપણે પ્રગટ કરવી છે. વિશ્વ આખું જ્યારે મહામારીની અંદર ફસાયું હોય, ચાહે કોઈ પણ રીતે મહામારી ફેલાઈ હોય, પરંતુ એની અંદર ઘણા બધા જીવો હોમાઈ રહ્યા છે. અકાળે ઘણા બધા જીવોનું જીવન પૂર્ણ થઈ રહ્યું છે. તો આપણે એ પંચ પરમેષ્ઠી ભગવંતની દિવ્ય શક્તિઓના માધ્યમે, એમની દિવ્ય ઉર્જાના માધ્યમે એવો એક અંતરનાદ પ્રગટાવવો છે. ખાલી હું અને તમે એકલા નહીં, આ દેશની અંદર રહેલા વ્યક્તિ નહીં, દુનિયાભરમાં રહેલા જેને જેને આ મહામંત્ર પ્રાપ્ત થયો છે, નમસ્કાર મહામંત્ર, પછી એ શ્વેતાંબર હોય, દિગંબર હોય, સ્થાનકવાસી હોય, તેરાપંથી હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સમુદાય હોય, અરે કોઈ પણ ધર્મ હોય, જેને જેને આ નમસ્કાર મહામંત્ર પ્રાપ્ત થયો છે, એ નમસ્કાર મહામંત્રની આજે એક દિવ્ય શક્તિનું પ્રકટીકરણ કરવું છે. જાપ બરાબર તમારા સમય પ્રમાણે 8 અને 11 મિનિટે શરૂ થશે. અહીંયા ભારત દેશમાં રવિવારના સવારના 8 અને 41 મિનિટે શરૂ થશે. લગભગ 20-25 મિનિટ એને બાકી છે. આપણે બધા જ હૃદયમાં ઉત્તમ એવી ભાવના ભાવીએ કે હે ભગવંત, આ પંચ પરમેષ્ઠી ભગવંતને કરેલો નમસ્કાર, એના દ્વારા દરેકના હૃદયમાંથી કરુણાનું વહેણ એવા ઉત્તમ ભાવો સાથે બહાર નીકળે, આજુબાજુનું વાતાવરણ પવિત્ર થાય, એનાથી આગળ આપણા મહોલ્લાનું, આપણી શેરીનું, આપણી સોસાયટીનું વાતાવરણ પવિત્ર થાય, જે ગામમાં રહીએ છીએ ગામનું વાતાવરણ પવિત્ર બને, જે સ્ટેટમાં રહીએ છીએ સ્ટેટનું વાતાવરણ પવિત્ર બને, જે દેશમાં રહીએ છીએ દેશનું વાતાવરણ પવિત્ર બને, એનાથી આગળ દુનિયાનું વાતાવરણ એવું પવિત્ર બની જાય કે અત્યારે કોરોના વાયરસ સ્વરૂપે જે મહામારી ચારે બાજુ ફેલાય છે, એનું જોર ઓછું થઈ જાય, ધીમે ધીમે નાબૂદ થઈ જાય. આમાં તો ઘણી બધી વિચારણા થઈ શકે. તત્વ માત્ર કેવલી ભગવંત જાણતા હશે, પણ કદાચ આવા ઉપદ્રવો ભૂતકાળમાં પણ અનેક થયા છે. એમાં દૈવિકૃત ઉપદ્રવ, દેવતાઓ થકી થયેલો ઉપદ્રવ પણ આવી મહામારીનું કારણ હોઈ શકે, વ્યક્તિકૃત ઉપદ્રવ પણ હોઈ શકે, અથવા તો પૂર્વભવમાં ઘણા બધા સામૂહિક પાપ કર્મ જ્યારે ઉપાર્જન કરવામાં આવ્યા હોય, એ સામૂહિક પાપ ઉપાર્જન કરેલા જ્યારે સામૂહિક ઉદયમાં આવે, ત્યારે એ પાપ કર્મ એક સાથે અનેકને પોતાની ઝપેટમાં લઈ લેતું હોય અને એના કારણે અકાળે જીવન પરિપૂર્ણ થતું હોય. કોઈક જીવોને દુભાવ્યા હશે, કોઈક જીવોની તિલામણાઓ કરી હશે. અત્યારે પણ આપણે જોઈએ છીએ ચારે બાજુ ભયંકર કક્ષાની હિંસાઓ, કતલખાના ધમધોકાર ચાલે છે અને કેટલાય નિર્દોષ જીવો બિચારા એમની અંદર હોમાઈ રહ્યા છે. એવા જીવો પણ એકેન્દ્રિય કોરોના વાયરસ સ્વરૂપે પણ અત્યારે આપણો પાપનો બદલો લઈ રહ્યા હોય એવું પણ બની શકે. ઘણા બધા પ્રકારે આ મહામારી ફેલાઈ હશે, પણ અંતે તો દુનિયામાં રહેલા માનવ જાતનું પાપ કર્મ ઉદયમાં આવ્યું છે અને એના જ કારણે આખી એ માનવ જાત હેરાન અને પરેશાન થઈ રહી છે. બસ આ મહામારીમાંથી હું અને તમે ઉગરી જઈએ, વિશ્વ માત્રના જીવો ઉગરી જાય, એ જ ભાવના સાથે લાખો વ્યક્તિઓ આજે નમસ્કાર મહામંત્રના માધ્યમે જોડાવાના છે. નવકાર પરિવાર, એના દ્વારા ઉત્તમ એવું આયોજન કરવામાં આવ્યું.
99,99,99,999 નમસ્કાર મહામંત્રના જાપ 4 કલાક દરમિયાન કરવાના છે. અહીંયા ઇન્ડિયામાં તો એનું બહુ જ સુંદર વ્યવસ્થા છે. તમે પણ કદાચ FB ઉપર કે YouTube ઉપર લાઈવ એ બધું નિહાળી શકશો. લિંક તમારા સુધી પણ પહોંચી હશે. આયોજન તો એટલું બધું સરસ છે. 4 કલાકમાં દરેક અડધો કલાકે શરૂઆતમાં 2-2.5 મિનિટ કોઈક ને કોઈક ગુરુ ભગવાન દ્વારા ઉત્તમ માંગલિક પ્રવચન ફરમાવવામાં આવશે, સરસ માર્ગદર્શન આપવામાં આવશે અને બાકીની 27 મિનિટ બધાએ જાપ કરવાના. ફરી 2-2.5 મિનિટ બીજા કોઈ ગુરુ ભગવંત આવે, ફરી 27 મિનિટ જાપ, ફરી ત્રીજા કોઈ ગુરુ ભગવંત આવે. એમ 4 કલાકની અંદર 8 થી 9 ગુરુ ભગવંત દ્વારા આપણને માર્ગદર્શન, સરસ આશીર્વાદ મળે અને એની સાથે સાથે આપણા બધાના નમસ્કાર મહામંત્રના ભાવ એની અંદર જોડાય. તો આપને ત્યાં જે સમય છે અત્યારે રાતના 8:11 થી 12:11 સુધી ઇન્ડિયાનો સમય છે. સવારના 8:41 થી બપોરના 12:41 સુધી 4 કલાક સુધી આ જાપ કરવાના છે. શક્ય એટલા વધારે નમસ્કાર મહામંત્રના જાપ થાય, પણ નમસ્કાર મહામંત્રના જાપ કરતા પહેલા આપણે બધા સંકલ્પ કરીશું, પરમાત્માના ચરણમાં 2 હાથ જોડીને ભાવથી વંદના કરીશું કે ભગવાન, અત્યાર સુધી સાંભળ્યું છે કે નમસ્કાર મહામંત્રનો અચિંત્ય પ્રભાવ છે. આજે એની અનુભૂતિ કરવી છે. બસ એ અનુભૂતિ તમારી કૃપાથી, ગુરુ ભગવંતના આશીર્વાદથી અને અમારા મજબૂત મનોબળ સાથે આજે ચોક્કસ અમને અનુભૂતિ થશે અને આવા ઉત્તમ નમસ્કાર મહામંત્રના માધ્યમે જગત માત્રના જીવો જે કંઈ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે, મહામારી સ્વરૂપે ચારે બાજુ દુઃખી થઈ રહ્યા છે, એ બધું ધીમે ધીમે એનો પ્રભાવ ઓછો થઈ જાય અને જલ્દીથી એ મહામારી દૂર થાય એવી આપ કૃપા કરજો. આ ભાવ સાથે અત્યારનું આપણો સ્વાધ્યાયને થોડોક વિરામ આપીએ છીએ. 10-12-15 મિનિટનો સમય હાથમાં છે. એમાં આપણે ક્વેશ્ચન આન્સર લઈશું. તમારા મનમાં જે કંઈ પ્રશ્ન હોય પૂછી શકો. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આપ જેને પણ પ્રશ્ન પૂછવો હોય હેન્ડ રેઝ કરજો, એટલે સમીરભાઈ તમને અનમ્યુટ કરશે, તમે પ્રશ્ન પૂછી શકશો. જય જિનેન્દ્ર. હિતેશભાઈ, આપણે બધાના પ્રશ્નોની રાહ જોઈએ છે, ત્યારે ખાસ અમારા સંઘ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ. આટલા ટૂંકા સમયમાં આટલા સવારે વહેલા આટલા સવારના વહેલા ટાઈમે તમે અમને આટલો ટાઈમ આપી અને અમને જે લાભ આપ્યો એ માટે અમારા સંઘ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને તમે જેમ કહ્યું, ઘણા બધા ઉપકારો છે. સંઘ હંમેશા આશીર્વાદ વર્ષાવે. આભાર તો અમારે સંઘનો માનવાનો હોય કે અમે અત્યારે ક્યાંક બીજા પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ ગયા હોય, તેની બદલે તમે અમને આવા સરસ સ્વાધ્યાયનો લાભ આપ્યો. એટલે સકળ શ્રી સંઘના ભાઈઓ બહેનો તમામનો ખૂબ ખૂબ ઉપકાર માનું છું. સંઘના સભ્યોને આપના જેવા વ્યાખ્યાનકારની સલાહ અને સૂચનાઓની બહુ જરૂર છે અને આવો તમે સરસ વ્યાખ્યાન આપ્યું માટે ખૂબ ખૂબ આભાર. અને તમે કહ્યું એમ નમસ્કાર મહામંત્રના જાપથી આપણે એવી જ આશા રાખીએ કે બધાનું દુઃખ દૂર થઈ જાય અને બધા જીવો સારી રીતે સુખી રીતે રહી શકે અને સેફ રહે. અગેન તમારો ખૂબ ખૂબ આભાર. જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયા વતી. થેન્ક યુ જયેશભાઈ. તેજસભાઈ મહેતા, તમને ક્વેશ્ચન છે? જય જિનેન્દ્ર હિતેશભાઈ. હા, જય જિનેન્દ્ર તેજસભાઈ. આમાં આ કોરોના વાયરસમાં પણ કોઈક આત્મા તો હશે જ, તો આપણે આ જે પ્રમાણે પ્રાર્થના કરવાનું આવે છે એમાં એમ ના થાય કે આપણે કોઈ બીજા આત્માના વિનાશ માટે પ્રાર્થના કરીએ છીએ? ના, આપણી પ્રાર્થના માત્ર એની મહામારીમાંથી માનવજાત ઉગરી જાય, એ જીવો હેરાન થાય, એ જીવો પરેશાન થાય એવી આપણી પ્રાર્થના લવલેશ નથી. આની પહેલા પણ મેં છે ને PDF સ્વરૂપે ઘણા બધા વસ્તુ ઘણી બધી જગ્યાએ મોકલાવેલા છે. એમાં પણ આ જ પ્રાર્થનાઓ મેં લખીને મોકલાવી છે. ડેઈલી પ્રાર્થનામાં પણ મેં લખેલું છે. કદાચ હું ફરીથી આજે એક શેર કરીશ, તમે જો સંઘમાં શેર કરી શકો તો. ડેઈલી પ્રાર્થના જ્યારે કોરોના વાયરસ શરૂ થયો ને ત્યારથી મેં લખેલી છે કે આપણે રોજ શું પ્રાર્થના કરવી. તો એમાં એક વાક્ય એવું લખેલું છે કે કોરોના મહામારીની જે ખરાબ અસર અત્યારે માનવજાત ઉપર વર્તાઈ રહી છે એની બદલે એની અસર પોઝિટિવ બની જાય. બસ આપણી પ્રાર્થના એટલી જ છે. એ જીવો મરી જાય, એ જીવો ચવી જાય કે ખરાબ થઈ જાય એવી કોઈ પ્રાર્થના નથી,
પણ એની જે નેગેટિવ અસર છે એ પોઝિટિવમાં ફેરવાઈ જાય. બસ આપણી એટલી જ પ્રાર્થના છે. જી તેજસભાઈ. હેમેન્દ્ર અંકલ. હિતેશભાઈ, જય જીરેન્દ્ર. આજે જાપમાં જોડાવા માટે ભગવાનના ફોટા સામે કે એ રીતના બેસીને કરવું વધારે ઉત્તમ થશે કે આ ફેસબુકનું લાઈવ ખોલીને એ રીતના કરવું એ વધારે યોગ્ય ગણાશે? નહીં, જો એમના નવકાર પરિવાર આ બધું આયોજન કરી રહ્યો છે, એમના તરફથી જે માર્ગદર્શન છે એના અનુસાર તમારા ઘરમાં રહેલા પ્રભુજી સામે જ તમારે બેસવાનું છે, કટાશનું પાથરીને બેસવાનું છે. સામાયિક લઈ લો તો વધારે ઉત્તમ છે. પણ તમે ફેસબુકના સાઈડમાં, જેમ ઘણા બધા અત્યારે સામાયિક કરતા કરતા પણ આ સાંભળતા હશે, એમ સાઈડમાં એક ફેસબુકમાં લાઈવ થાય ને તો એમને પણ એક કેલ્ક્યુલેશનમાં આપણી ગણતરી આવે. ઓલું આપણે બધા જો લાઈવ નહીં થઈએ અને એની અંદર ક્લિક નહીં કરીએ તો એમની પાસે સંખ્યા ઘણી ઓછી આવશે અને ક્યાંક મોરલ તૂટી જાય કે અમે ધાર્યું હતું કે આટલા બધા જોડાશે. જોડાયા હશે ઘણા બધા, પણ જો એમાં ક્લિક નહીં કરીએ તો પાછું એવું થશે કે ના, બહુ ઓછા જોડાયા અને જે આપણો ટાર્ગેટ હતો આપણે એચીવ ન કરી શક્યા. એટલે આપણી પણ બધાની ફરજ બને, ભલે આપણે એક નવકાર પણ ગણીએ, 99 કરોડમાં એટલું એક નવકારનું પણ આપણું યોગદાન તો થશે જ, પણ આપણે એક લાઈવ એમને ક્લિક કરીશું, પછી એની અંદર આપણે ભલે જોઈએ ન જોઈએ, આપણે ભાવથી પરમાત્મા સામે નવકાર ગણીએ, પણ એક વખત ક્લિક કરવું મારી દ્રષ્ટિએ વધારે યોગ્ય લાગે છે. થેન્ક યુ હિતેશભાઈ. જી. Are there any other questions? Anyone? Jayesh uncle. Sorry, Tejasbhai, you have a question again? આપણે કેટલા જાપ ગણીએ કે દર વખતે આ જે અડધો કલાકના સ્લોટ તમે જે કહ્યા એમાં એક આખી નૌકાર વાળી ગણી જાય કે જેટલા થાય એટલા? હાજી, એમાં છે ને આપણને ટોટલ 4 કલાકના સ્લોટમાં મિનિમમ 12 બાધી નૌકાર વાળી આપણને ગણવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે કે 4 કલાકમાં 12 બાધી નૌકાર વાળી ગણી શકાય, એટલે કે 1200 નૌકાર મંત્રના જાપ થઈ શકે તો ઉત્તમ. હવે કોઈકની સ્પીડ વધારે હોય તો વધારે પણ કરી શકે, કોઈકની સ્પીડ ઓછી હોય ઓછા પણ કરી શકે. અને હમણાં હેમેન્દ્રભાઈ કીધું કે ભાઈ મારે ખાલી નવકારમાં જ ધ્યાન રાખવું છે, ફેસબુકમાં શું ચાલી રહ્યું છે મારે નથી ધ્યાન રાખવું, તો એમાં ભલે ને અડધો કલાકે બ્રેક પડે, આપણે આપણા નવકારને કન્ટિન્યુ કરીએ. ટૂંકમાં આપણા ભાવ ઉંચકાઈને એવી રીતે જોડાવાનું છે. પરાણે કોઈએ કીધું એટલે જોડાવવું પડશે કે આમાં મને મજા નથી આવતી, એમાં કઈ મજા આપણને પણ નહીં આવે, બીજાને પણ નહીં આવે. આપણી ભાવધારા જેટલી સરસ ઉંચકાય, ઘણા ઉંમરલાયક પણ હશે, એકાદું સામાયિક એકાદ કલાક જ બેસી શકશે, 4 કલાક નહીં બેસાય તો કઈ વાંધો નહીં, પણ 1 કલાક જે બેસે પૂરા કોન્સન્ટ્રેશન સાથે અને ભાવથી કરે, અને જેની કેપેસિટી છે તો 4 કલાક બેસો, સરસ રીતે કરો, એટલે જેની જેવી અનુકૂળતા. થેન્ક યુ. Any other questions? Anyone? Jayesh uncle, do you want to? Yes. So, હિતેશભાઈ, હાજી જયેશભાઈ. તમે કહ્યું એમ જો તમે પેલી લિંક કોરોના વાયરસ માટેની મોકલી આપશો તો સારું પડશે. અમે અમારા સંઘ સાથે એને શેર કરીશું. જી ચોક્કસ, હું હમણાં બસ આપણો આ સેશન પૂરું થાય એટલે તરત જ મોકલી આપું જયેશભાઈ. સંઘના સભ્યોને એનો લાભ મળશે. જી 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 જરૂર. અને તમે આવો લાભ આપ્યો એ માટે અગેન અમારા સંઘ વતી આભાર માનું છું. અને સંઘના જે સભ્યો અત્યારે આ પ્રવચનમાં જોડાયા એ બધાનો ખૂબ ખૂબ આભાર. આટલો સારો મેસેજ મળ્યો એમને બી, એટલે એના માટે ખૂબ આભાર. અને સાથે સાથે આપણા સમીરભાઈ અને નરેન્દ્રભાઈ, આ લોકોએ આપણને આમાં ઝૂમ વિડીયોમાં આટલી મદદ કરી એ માટે સંઘ વતી એમનો પણ આભાર માનું છું. અને આવી રીતે તમે એમને આપના પ્રવચનનો લાભ આપો, વ્યાખ્યાનનો, કારણ કે હવે આ સમયમાં ટ્રાવેલ કરવાનું ખૂબ ઓછું થશે અને આવી રીતે લાભ મળતો રહે એવી ખૂબ જ આશા છે. અને આપણે આવી રીતે વ્યવસ્થા કરતા રહીશું. ચોક્કસ જયેશભાઈ. Jayesh uncle. આપણે વિરામ લેવો છે હવે, સમય There are 2 questions. આપણે લઈ શકાય હિતેશભાઈ? ટાઈમ છે, સમય છે, આપણે હજુ 12 મિનિટનો ટાઈમ છે, એટલે આપણે એવી રીતે કરીએ 2 કે 3 ક્વેશ્ચન હોય તો લઈ શકીએ. અને પછી આપણે હિતેશભાઈ એવું કરીશું કે બધાને એમની રીતે આ નવકાર મંત્રના જાપમાં પોતાની રીતે જોડાશે. એના માટે આપણે આની ઉપર રહેવાની જરૂર નથી. તમારું શું માનવું છે હિતેશભાઈ? બરાબર છે, ચોક્કસ
ચોક્કસ ચોક્કસ. બધાને 5 મિનિટ ફ્રેશ થવાનો પણ સમય આપી દઈએ, પછી પાછા બધા બેસી શકે. હા, એટલે 1 કે 2 ક્વેશ્ચન લઈ લઈએ અને પછી આપણે જરૂર જરૂર વિરામ ચોક્કસ. કરીશું. Okay, we have 4 questions. The first question is from Varshaben. Varshaben, Raji. please go ahead. પ્રણામ હિતેશભાઈ. એને ક્વેશ્ચન એ છે કે શ્રુત સામાયિક લઈને બેસવાનું છે કે રેગ્યુલર સામાયિક લઈને બેસાય? આપણે જો આ ફેસબુક ઓન રાખીએ તો? એટલે આપણી જો પહેલેથી તમે ફેસબુક ઓન કરીને સાઈડમાં મૂકી દો, એમાં લાઈવ તમે જોઈન થઈ જાઓ, પછી તમારે મોબાઈલને ટચ કરવાની જરૂર નથી. પછી તમે બરાબર. સરસ માઇક લઈ અને એમાં નવકારના માધ્યમે પ્રવેશ કરી જાઓ. બરાબર. હાજી. ઓકે, પણ જેને થેન્ક યુ. થોડું બધું સાંભળવા હોય, વારે વારે એને ટચ કરવાનો હોય મોબાઈલને કે કંઈ પણ, તો પછી તમે માત્ર શ્રુત સામાયિક લઈ લો. બરાબર છે, થેન્ક યુ. હાજી. Okay, second question is from Nilaben. Nilaben, please go ahead. હલો. હાજી, પ્રણામ. હા, પ્રણામ હિતેશભાઈ. બસ જો આ નવકાર મંત્રના જાપની આપણે વાત કરી, તો હું અત્યારે સામાયિક લઈને બેસું તો 4 સામાયિકમાં વચ્ચે વચ્ચે ન પાડીએ અને છેલ્લે જ્યારે મને એમ થાય કે મારે 12 થી 15 નવકાર વાળી બાધી ગણવી છે, તો પછી પાડીએ તો ચાલે? ન ચાલી શકે. આપણે હા, શુદ્ધ બસ. સામાયિકો દરેક 48 મિનિટે રાઈટ રાઈટ રાઈટ. પાડવાની જરૂર નથી. આપણી જે પહેલા સમજણ મળી છે તમને એ પ્રમાણે કે 3 સામાયિક આપણે સળંગ કરી શકીએ. કરી એમાં શકીએ, પહેલું રાઈટ. સામાયિક પાડવાની જરૂર નથી, બીજું સીધું લઈ લેવાનું. એ રીતે બસ. બીજું પાડવાની જરૂર નથી, ત્રીજું સળંગ લઈ લેવાનું. પણ રાઈટ. ત્રીજું કમ્પલસરી પાડવું પડે અને પછી ચોથું સામાયિક લેવાય. એટલે એ યા. મર્યાદા ચોક્કસ આપણે સાચવવી જ પડશે. ઓકે, સરસ. થેન્ક યુ. હા, થેન્ક યુ અને પ્રણામ અને હાજી, સુખ પ્રણામ. સાતામાં છો સાહેબજી. હાજી હાજી. ઓકે, બાય. હવે હિતેશભાઈ, આપણો આ સેશન પૂરો કરીએ, નવકાર મંત્રથી પૂરો કરીશું. ઓકે, શ્યોર. અને તમે જ ગણી લો, અથવા તો પછી આપણે જો મહેન્દ્રભાઈ હોય તો મહેન્દ્રભાઈ અને નીરુબેનને વિનંતી કરીએ. સમીર, મહેન્દ્રભાઈ નીરુબેન છે? હાજી. આપની રિક્વેસ્ટ પ્રમાણે ડેઈલી પ્રાર્થના મેં મહેન્દ્રભાઈ, આપણા રિલિજિયસ ચેર, અને રમીલાબેન બંનેને અત્યારે મોકલાવી દીધી છે, એટલે તમે આપણા સંઘમાં શેર કરી શકશો. સરસ, મળી ગઈ, અત્યારે જ મળી ગઈ. જી, મળી ગઈ. અને મહેન્દ્રભાઈ, નીરુબેન હોય તો જરા નવકાર મંત્રમાં નિતેશભાઈ, તમારે કોઈ મંત્ર કઈ કહેવાનું છે કે માંગલિક કે કઈ કે? બસ, એટલે મારે તો પછી સર્વમંગલ જ કરવાનું છે. મહેન્દ્ર અંકલ નવકાર બોલે ને પછી હું ઉપસર્ગ સર્વમંગલ કરી લઉં. મહેન્દ્રભાઈ અને હાજી. નીરુબેન. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાય, નમો આયર્યાણમ, નમો વચ્ચાયાણમ, નમો લોવે સવ્વસાહુણમ, એસો પંચનમુક્તારો સવ્વપાવપ્રણાશમ, મંગલાય ચ સર્વેષુ પરમં તવૈ મંગલમ. જય જિનેન્દ્ર. પ્રણામ. ખાસ દરેકને ફરી રિક્વેસ્ટ કરું છું, સીધા નવકાર ચાલુ નહીં કરી દેતા. એક સંકલ્પ કરજો મનમાં કે હે ભગવાન, આજના નવકાર મંત્રના જાપ હું તો કરું છું, વિશ્વમાં લાખો વ્યક્તિઓ આજે આમાં જોડાય છે. બસ આ બધાના નમસ્કાર મહાન મંત્રના જાપના પ્રભાવે વિશ્વ કોરોના મહામારીમાંથી મુક્ત થાય. કોરોનાની જે ખોટી અસર વિશ્વ ઉપર થઈ રહી છે એની અસર નેગેટિવમાંથી પોઝિટિવ બની જાય અને વિશ્વ સુખ, શાંતિ અને સમૃદ્ધિપૂર્વક બધા જીવો આગળ વધે, એવી શાતા મળે, એવી ભાવનાથી નવકાર મંત્રના જાપ બધા કરજો. જીનાકના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. ખાતામાં રહેજો, સેફ રહેજો, ઘરે બધાને યાદ આપજો. જરૂર જરૂર. પ્રણામ. પ્રણામ હિતેશભાઈ. થેન્ક યુ.